એવા ઉતાવળ હતી ને 1 મિનિટે બોલાય એમ નતું, એમને મૂકી જવું પડે બધું. અગ્રેસરોને હર હંમેશને માટે સાધુ સંતોની સેવામાં તત્પર હોય છે તેવા ભવનાથ ક્ષેત્રના મહિલા પીઠાધીશ્વર જય શ્રી કાનનગીરી માતાજી ગિરનારમાં રહેતા શિવગીરીજી નામના શખ્સે તલવાર વડે હુમલો કરતા સાધુ સંતોમાં ભારે હરેરાટી વ્યાપી ગઈ હતી અને હુમલામાં ઘાયલ થયેલા જય શ્રી કાનનગીરીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ગિરનાર ક્ષેત્રના ભવનાથ મંદિર પાછળના વિસ્તારમાં મહિલા પીઠાધીશ્વર જય શ્રી કાનનગીરી માતાજી જ્યારે ચાલીને જતા હતા ત્યારે અચાનક પાછળથી આવી શિવગીરી નામના શખ્સે હુમલો કર્યાનો બનાવ બન્યો હતો અને હુમલામાં મહિલા પીઠાધીશ્વર શ્રી જય શ્રી કાનનગીરી માતાજીને પેટના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. તેને તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરો તેમની સારવાર શરૂ કરી હતી. હુમલાના બનાવથી ગિરનારના સાધુ સંતો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી જઈ તેમજ જૂનાગઢ પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે ખાબક્યો હતો અને ગણતરીની કલાકોમાં જ આરોપી શિવગીરીને પોલીસે ઝડપી પડી વધુ એક આરોપીની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યો છે. સાધુ સંતો દ્વારા પીઠાધીશ્વર પર કયા કારણોસર હુમલો કરાયો છે તે હજી બનાવ અંકબદ્ધ હોવાનું જાણવા મળ્યું છે. वो तो बहुत निकलता है, देखो ये से बहुत खून निकलता है। जिस कारण से शिवरात्रि में किसी प्रकार की तुरंत आपको इशारा इन्फॉर्म करेगा, हम कोई भी करेगा तो उनका योगदान उनमें किसी प्रकार की समाज में कोई हमारे बीच में आ चुका है तो उसको पुलिस में पहुंचाना, उसको ठिकाने पहुंचाना हमारी पसंद नहीं है। तो सबको मंगाया हो, आज बनाया हो, आज मैं रात को शक्ति जी वही मैंने कहा वो आदमी हमने कहा आवश्यक मैंने आज नमस्ते उभा रही तो नीचे ले जाइए। जिस कारण से शिवरात्रि में किसी प्रकार की तुरंत आपको इशारा इन्फॉर्म करेगा, हम कोई भी करेगा तो उनका योगदान उनमें किसी प्रकार की समाज में कोई
कोई हमारे बीच में आ चुका है तो उसको पुलिस में पहुंचाना, उसको ठिकाने पहुंचाना हमारी पसंद नहीं है। तो सबको मंगाया, आज मंगाया हो, आज मैं पूरी रात को सक्रिय हाँ जी वही मैंने कहा वो आदमी हमने कहा सभी आवश्यक मैंने आज उनको हमें कहा कि हम ઉભા રહી જાય તો તમે જવાબદાર नीचे ले जाइए। હા આજરોજ સાંજના સમયે ગિરનારના પીઠાધીશ્વર જયશ્રીકાગીરી પર તલવાર વડે શિવગીરી નામના શખ્સે હુમલો કરી ઈજા પહોંચાડેલ તે અનુસંધાને છે ભવનાથ પોલીસ સ્ટેશનમાં 307 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે તેમજ આરોપી શિવગીરીને છે બિલખા બાજુથી પોલીસ દ્વારા જે દરેક જગ્યાએ નાકાબંધી કરવામાં આવેલી અને બિલખા બાજુથી આરોપી શિવગીરીની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ છે એ જે એમની સારવાર ચાલુ છે. સર કયા કારણસર હુમલો કરવામાં આવ્યો? એ જો તપાસનો વિષય છે. હમણાં સાંજનો બનાવ છે તો એ દિશામાં જો હાલ ઓપરેશન થિયેટરમાં લઈ ગયેલા છે તો આગળ કયા કારણસર આ બનાવ બનેલો છે તે બાબતે પ્રાથમિક તપાસ હજી બાકી છે. હુમલો કરનાર શિવગીરીને હાલ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત બીજું એક સરસ્વતીજીનું નામ આપવામાં આવે છે તો આ શિવગીરીની પૂછપરછ બાદ આગળ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢના ગિરનાર તળેતર નજીક આવેલા રામવાડી ખાતે ચાલતા યજ્ઞમાં બ્રહ્મ અગ્રણીઓ અને સાધુ સંતોની ખાસ વિશેષ ઉપસ્થિતિમાં ભાવિક ભક્તો અને જટાશંકરના સેવકોની હાજરીમાં જૂનાગઢ ખાતે રામવાડી એકમાં ગુરુજી જીતેન્દ્રભાઈ ત્રિવેદી તેમજ જટાશંકરના મહંત દ્વારા ચાલતા 10 મહાવિદ્યા યજ્ઞ મહારુદ્રી યજ્ઞનું પૂર્ણાહુતિ નો કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર સમાજના ટ્રસ્ટી હસમુખભાઈ જોશી, જિલ્લા પ્રમુખ કેડી પંડ્યા સાહેબ તેમજ શહેર પ્રમુખ પ્રફુલભાઈ જોશી, પ્રવક્તા શૈલેષભાઈ પંડ્યા તેમજ આરતીબેન જોશી, દક્ષાબેન જોશી સહિતના મહિલા મંડળના ચેતનાબેન પંડ્યા, વિરાજભાઈ ઠાકર વગેરે તેમજ ડૉક્ટર જીતુભાઈ નિંબાર્ક વગેરેની કેસ ઉડાડી અને સન્માન કરવામાં આવ્યું હતું ને મહંત શ્રી પૂર્ણાનંદજી મહારાજે કરેલું હતું તેમજ ચેતનજી મહારાજ અને શુક્લે પૂજન અર્ચન કરી અને કાર્યક્રમને સંપન્ન કર્યો હતો. જવાનું છે અહીંથી સીધું
मान आरोग्य मानो को कोई मानो से करे का मानो बिरन तो मानो मदिरा को सद तो हवा में है नमः बबलू से नमः नमः सुताई हंते नमः नमः वाले का सलामते नमः 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 दावते सतो नमः 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 निवे दावते नमः निकाय तो बस नमः नमः अभी बैठे हुए हवा में है नमः बबलू से नमः नमः सुताई हंते नमः वाले का सलामते नमः नमः दावते सतो नमः नमः निवे दावते नमः निकाय तो बस नमः नमः જવાનું છે અહીંથી સીધું હા થઈ ગયું
પહેલા દીધા ભાત લઈ ગયો ભાત એક જણો ભાત લઈ ગયો પહેલા દીધા या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थितां नमस्तस्यै 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 नमो नमः। આજ રોજ શ્રી જટાશંકર મહાદેવના સાનિધ્યમાં જે આપણે કોરોના કાળની અંદર અનેક આપણા સ્વજનો ગયા, સાથે સાથે લંપી રોગની અંદર ગાય માતાનો પણ ખૂબ જ ગયા છે, ત્યારે આ વિશ્વની શાંતિ માટે અને વિશ્વના દરેક જીવના કલ્યાણ માટે આ પૂર્ણાનંદ બાપુ જટાશંકર મહાદેવની જગ્યાના મહંત દ્વારા સંવત્સરી યજ્ઞનું આયોજન થયેલું અને તે યજ્ઞની પૂર્ણાહુતિ નિમિત્તે દરેક લોકો લાભ લઈ શકે એ માટે રામવાડી 1ની અંદર બાપુ દ્વારા
શ્રી યાગ તથા મહારુદ્ર યાગ એટલે 10 મહાવિદ્યાનો યજ્ઞ તથા સંવત્સરી યજ્ઞની પૂર્ણાહુતિ અને પૂર્ણાહુતિ નિમિત્તે મહારુદ્ર યાગની આયોજન કરવામાં આવેલું। ત્યારે આજરોજ સાધુ સંતોનું ભોજન, બ્રાહ્મણોનું ભોજન તથા શિષ્યગણોના ભોજન સાથે આ યજ્ઞની પૂર્ણાહુતિ થઈ રહી છે અને દરેક જીવનું કલ્યાણ થાય, ઉન્નતિ થાય, આયુષ્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય એવા હેતુથી આ યજ્ઞ થઈ રહ્યો છે। ત્યારે યજ્ઞમાં દરેક શિષ્ય જોડાયા છે અને ખાસ કરીને હસુભાઈ પંડ્યા તેમજ હસુભાઈ જોશી તેમજ શૈલેષભાઈ પંડ્યા આ યજ્ઞની અંદર ખૂબ જ જહેમત ઉઠાવી છે। એવો મસ્તો ગિરિવાડ કરવા ગિરનારની ગોદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રિના મેળામાં છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારીના કારણે મેળો યોજાતો નહોતો। ત્યારે આ વર્ષે મહાશિવરાત્રિના મેળામાં ભાવિક ભક્તો ઉમટી પડવાના હોય ત્યારે જરૂરી સુવિધા મળી રહે તે માટે પરામર્શ કરાયો હતો। જ્યારે જૂનાગઢના કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી ચિત્રાજ સહિતના અધ્યક્ષ અને સાધુ સંતો તેમજ પદાધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી। ત્યારે મહાશિવરાત્રિના મેળાને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મેળાને સુચારું આયોજન, લોકો માટે જરૂરી વ્યવસ્થાઓ યોગ્ય સંકલન થઈ શકે તે માટે કલેક્ટર શ્રી રચિત રાજસાહેબના અધ્યક્ષસ્થાને સાધુ સંતો તેમજ પદાધિકારીઓની વિશેષ બેઠક યોજી હતી। કલેક્ટર શ્રી કચેરી ખાતે આ બેઠકમાં ભવનાથ તીર્થ ક્ષેત્રના હરિગીરી મહારાજ તેમજ ઇન્દ્ર ભારતી બાપુ તેમજ શેરજાનંદ દેવીજી મહારાજ તેમજ મેયર શ્રી ગીતાબેન પરમાર તેમજ જૂનાગઢ શહેર ભાજપના પ્રમુખ પુનિતભાઈ શર્મા સહિતના ગણમાન્ય તેમજ સાધુ સંતો તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતા। કલેક્ટર રચિત રાજે મહાશિવરાત્રિના મેળાની પૂર્વે તૈયારીની વિગતો આપી હતી। સાધુ સંતોના આશીર્વાદ અને શ્રેષ્ઠ મેળો યોજાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને મહંત શ્રી હરિગીરી મહારાજે જણાવ્યું હતું કે મહાશિવરાત્રિના મેળો આધ્યાત્મિક રીતે યોજાય તે માટે ભવ્ય આયોજન કરાય તે માટે આ અંગે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું અને હરિગીરી મહારાજે જણાવ્યું હતું કે આ મેળાનું આધ્યાત્મિક ગરિમા જણાવતા કહ્યું કે મહાશિવરાત્રિના મેળામાં દરેક ભાવિક ભક્તોને મેળો છે અને આ કાયમ માટે રહેવાનો છે। આ મેળામાં ભારતભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પધારવાના છે। જે કોઈ વ્યવસ્થા અર્થવ્યવસ્થા સર્જાય તે માટે તકેદારી રાખવી આવશ્યક છે અને આ સાથે સાથે તેમણે કેટલીક મૂળભૂત સુવિધા માટે જરૂરી સૂચનો કર્યા હતા। જે મેળા દરમિયાન ભાવિકો કોઈ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે આ બાબતની બેઠકમાં સફાઈ, ટ્રાફિક સુરક્ષા, ઉતારા મંડળની વ્યવસ્થાઓ સહિતના મુદ્દે પરામર્શ કરવામાં આવ્યો હતો। બેઠકમાં ડેપ્યુટી કમિશનર, ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નરેશભાઈ પરસાણા તેમજ નગર સેવક શ્રી અભાભાઈ કટારા તેમજ અગ્રણી શ્રી પુનિતભાઈ શર્મા, યોગીભાઈ પડિયાર, ભાવેશભાઈ વેકરિયા, મહાનગરપાલિકાના કમિશનર રાજેશભાઈ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મીરાત પરીખ સાહેબ તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી સાહેબ તેમજ નિવાસી અધિક કલેક્ટર શ્રી LB બામણિયા સાહેબ તેમજ પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા સહિતના સંતો, મહંતો, પદાધિકારીઓ અને પત્રકાર મિત્રો અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પછી લાઇઝરની ઓર્ડર, આરટીઓની જો કામગીરી છે, दबान रिमूवल प्रोसेस एक सारी रीते वेरी पीसफुली हुआ। जो इंक्रोचमेंट रिमूवल हुआ बहुत अच्छा हुआ। मैं आपको ब्रीफ कर दूं। પછી एक्सपेक्टेड क्राउड भी ह्यूज છે, लाखों में से आई थिंक मोर देन, अगर चारों दिन मिला ले हम लोग तो इट विल बी मोर देन 20 to 25 लाख। પછી મંડળ ઉતારા મંડળ जो છે તમામ તૈયારી થઈ ગયા છે। आई थिंक वेरी हार्ड एंड तमाम टीम रेडी છે, લોકો રેडी છે और इनका आशीर्वाद हमारे साथ है तो डेफिनेटली हम बहुत अच्छा परफॉर्म करेंगे। और हमारे जो प्रेस के मित्रों हैं यहाँ पे, दे विल आल्सो वर्क विद अस। इतना तो मैं आपसे एश्योरेंस यहाँ पे। एंड पहले मैं एक ब्रीफ बता दूं बिकॉज पास्ट में 3 વખતે हमने સ્ટેક હોલ્ડર સાથે તમામ મીટિંગ થઈ ગયા છે અને તમામ ડિસ્કશન બી થઈ ગયા છે, કમિટીની ફોર્મેશન થઈ ગયા છે અને કમિટીની શું રોલ છે કમ્પ્લીટ ડિટેલિંગ થઈ ગયા છે અને जो भी काम है शुरुआत भी हो गया है। सो एवरी वर्क इज आल्सो बीइंग डन અને એક मतलब मुख्य एजेंडा एक है कि ये जो शिवरात्रि का मेला होगा ये देश नहीं, दुनिया नहीं, ब्रह्मांड का सबसे अच्छा मेला होगा। और हमारे महंत संत के इनकी विशेष से, इनके मेहनत से भी और हमारे सबके मेहनत से। सो ओके, इतना तो मैं आपसे ले सकता है एश्योरेंस, क्योंकि इनका आशीर्वाद के बिना मैं नहीं बढ़ सकता और आपके एश्योरेंस ये दरेक आखा एकाएक
જૂનાગઢને આવરી અને દરેક ડેસ્ટિનેશન ઉપર જ્યાં પોટેન્શિયલ હોય ત્યાંથી ઉપાડવામાં આવતી. ત્યારે તો એસટી બસ હતી. જે વાત છે તો એસટીના અધિકારીને આપ સૂચના આપો કે કાંકરિયા ટીમામાં જે જનતા ચોક છે બીજા જ્યાં જ્યાંથી પોટેન્શિયલ પોઈન્ટ હોય ત્યાંથી આ બસો એ લોકો ત્યાં પોઈન્ટ ઉભો કરે ત્યાંથી ટિકિટ આપે. ત્યાંથી જૂનાગઢના લોકોને જો બસો મળી જાય તો સાહેબ ટ્રાફિક મારે જવું છે મારી હું સ્કૂટર ઉપર તે લોકોને લઈ જઈ શકીશ પણ જો બસમાં જશે આજુબાજુના લોકો તો એ ટ્રાફિક दत्तात्रेय तपोस्थली, अम्मा जी भगवान भावनाथ और इस महासिद्धों के अनेक प्रकार महापुरुषों से ये तपस्थली शुद्ध किया हुआ, जिससे कि आज हम लोग के जीवन में कुछ पल कुछ समय यहाँ पे कहीं न कहीं दत्तात्रेय द्वारा हम लोग अपने अपने जिम्मेवारियों के साथ साथ अध्यक्ष, आज के सभा के अध्यक्ष कलेक्टर महोदय से मैं प्रार्थना करता हूं कि कहीं न कहीं आप श्री का, कमिश्नर साहब का, एसडीएम साहब का और जितने संत समाज का, तो हमारा तो निजी ये एक कर्तव्य है हमारे जीवन में। मैं कोई एहसान बंद नहीं, अगर एसएसपी साहब और जो अधिकारी गण हमारे जो इस मेहनत पुरुषार्थ जुझारूपना से कार्य करना है, तो पहले मैं उनके लिए प्रार्थना करता हूं भगवान भावनाथ से, अम्मा जी से, दत्तात्रेय के और यहाँ अनेक प्रकार जो अध्यात्म शक्ति है उनसे प्रार्थना करता हूं कि वो स्वस्थ रहे, प्रसन्नचित रहे, किसी प्रकार का कोई समाचार ऐसा न आवे कि काम में कोई बाधा हो। तो महादेव से प्रार्थना करता हूं, देवी देवताओं से प्रार्थना करता हूं कि आप लोग कुशल मंगल। बाकी आप श्री के साथ साथ जितने भी हमारे चाहे नगर निगम के और शहर के प्रमुख पुनीत भाई और आप गणमान्य व्यक्ति गिरीश कुटीचा जी, बहुत लोगों का नाम मैं जानता नहीं हूं तो मैं क्षमा भी चाहता हूं। इसी तरीके से अधिकारियों में जो भी डीएम साहब है, एसडीएम साहब है, जिनको मैं जानता हूं, पुलिस डिपार्टमेंट की तरफ से एसएसपी साहब और नगर निगम के कमिश्नर साहब, ये सोमनाथ वर्ल्ड का ज्योतिषलिंग है। ये शिवरात्रि का इतना बड़ा आयोजन यहाँ क्यों रखा गया, वहां क्यों नहीं रखा गया, यह चिंतन का विषय। मेरे सामने मैं लंबा समय से आता और तमाम वहां के नागरिकों ने हमसे कहा कि हमारा शिवरात्रि का पर्व सोमनाथ मुख्य मंदिर है, सोमनाथ क्यों नहीं रखा जाए। और ये साधु संतों को देश भर आप कहिए, देखिए हमारे यहाँ कोई नया सिस्टम की परंपरा नहीं है। जो प्राचीन काल कहीं न कहीं क्या विचार हुआ, क्या किन्नारी की, क्या भावना के सारे अध्यात्म के लोग अपनी मनोकामनाएं भक्त के साथ साथ जितने संत हुए, चाहे तुलसीदास के गुरुजी थे, उनके दादा पूरब के राज्य या बिहार के राज्य जितने सिद्ध महात्मा हुए वो सब गिरनार में ही तपस्या किए। जिनको जिंदा करने का अधिकार था, निकालकर अपने गांव को निकालकर अपने शिवालयों को हमारे बंधु उतारा वाले लोगों की मनोकामनाएं भावुकों की पूरी होती है। इस कारण से है ये मेला आपके सामने, क्योंकि ऐसी शिवरात्रि भारत में कहीं नहीं। यहाँ पे गिरनार की गरिमा बढ़ाने के लिए, गिरनार की मतलब शोभा बढ़ाने के लिए और यहाँ भावुकों भी जो सेवा करने आते हैं, ये हमारे बंधु या हमारे गुरु मूर्ति जो संत भगवान है और आम आदमी जो जन्म जन्मांत का पुण्य है कि आपको ऐसी शोभा में आया। इसलिए ये मेला में सबसे बड़ी जरूरत है। मेला में तो क्या है, इसे साहब ने जो चीज बताया विशेष रूप से काम है कि कमिश्नर साहब और मेरी बहन मेहर अभी आई के लिए, अच्छा बहन नमस्कार। तो हमारी बहन का
एक लंबी फैमिली। तो हमारा इतनी कहना है, चुनौती है तो आप लोग कंधे पे आ जो आपने ठेका दे दिया था सीढ़ियों का उद्धार करने के लिए, वो कार्य नहीं हुआ। इसलिए वहां पे जो मूल सुविधाएं थी, हमारी पुलिसकर्मी जो बहने हैं और जो माताएं बहने हैं, वहां कई व्यक्ति अच्छा जादू की व्यवस्था के रोक लेने से नहीं जा सकता है। रोक ले सिर्फ भारत के जो लोग आने वाले हैं उसमें 10 या 75% मेरा ख्याल है, मेरा वो है 75% लोग सिविल से जाने वाले। तो क्या वहां पे हमारा ध्यान जाना चाहिए कि नहीं जाना चाहिए? कि जो आप गाड़ी वालों को तो हम भी साहब से प्रार्थना करेंगे, एसपी साहब से प्रार्थना करेंगे, गाड़ी छोड़ दी जाएगी। और जो मेरे में जो महाराष्ट्र से आते हैं, गुजरात राज्य को पकड़ी था जा रहा है, इस फर्क पे वो लोग भी आने वाले हैं। हमें उनका भी ध्यान रखना है। को 99% जो लोग यहाँ से जाने के बाद मेरे जीवन की हर मनोकामनाएं पूरी हो जाती। कई बार हम घूमते फिरते अनेक लोगों से मिलते भी रहते हैं। तो आपका कर्तव्य है कि सीढ़ी से लेकर सफाई से लेकर आप देखिए उतारे वालों को भी सुचारू तरह से आपको उनको व्यवस्था भी देना है, हर संभव की प्रयास भी करना है, मदद भी करना है। पर किसी प्रकार का किसी को भी भाषा में कह दिया कि आप इनको मूलभूत सुविधा मिलेगी और नहीं तो मैं गिरनार से चला जाऊंगा। भगवान की कृपा हुई कि इनको मतलब जो है वहां पे तमाम बिजली पानी उसी टाइम फ्री मिला। एक बात करें, पर इनसे मैंने कहा था कि समूह के द्वारा आकर वचन दिया था, पर गिरनार की है कि आपका व्यक्ति यात्रा अलग है। और चाहे शिवरात्रि के बाद जाइए, अगर आप 20 आदमी के तादाद में, 50 आदमी के तादाद में, या एक बार उतारे वालों का कमंडल कुंड है, दत्तात्रेय है, आप लोगों का पूजन होना चाहिए कि गिरनार का ये मेला। मानता हूं कि आप लोग तमाम लोग मिलने जुलने वाले आते हैं और उनको साकार करना है, तो आपसे समझिए हमें भी कहीं कम नहीं करना पड़ता है। हो चाहे कश्मीर हो, चाहे बंगाल, आसाम, कहीं के लोग आते हैं, हमें उसी प्रकार उनकी गरिमा के हिसाब से उनका इंतजाम भी करना है कि मेरा गोपनीयता भी कायम रखेंगे। तो अनेक प्रकार को समस्याओं से हम लोग भी जूझते हैं। नारी के लिए अपना कहीं न कहीं जीवन का सौभाग्य मानते हैं कि काम करने का अवसर मिलता है। तो विशेष रूप से कभी पूर्णाहुति को है और आपका आरंभ, इसलिए आप श्री को हम लोग ये प्रार्थना करते हैं कि टीम बनाकर जितने भी हमारे यहाँ के लोग हैं उनसे मेरी हाथ जोड़ प्रार्थना है, गिरनार की यात्रा करें तत्काल, और यात्रा करके सीढ़ियों पे मूलभूत सुविधाएं, क्योंकि आपको ही करना है। जो ठेकेदार था, ऐसे हम लोग अधिकांश मेलों में देखते रहते हैं। अभी त्रिवेदी डीएम साहब थे, उनका बड़ा ये जितने ठेकेदार बड़े गलत कर रहे हैं, तो उन्होंने तुरंत लल्लू को मुकदमा कायम कराया। जो शासन में देखना है, शादियों का सीजन चल रहा है, उसमें भी आपको व्यस्तता है, तो महाराज जी का भी है। अनेक प्रकार के, मैंने कई बार आपसे कहा कि आप थोड़ा समय दें, क्योंकि बिना आपके समय से, क्योंकि आप जाएंगे, लोग जाएंगे, कमिश्नर साहब से भी हाथ पर जोड़ा जाएगा कि आप चले, और नहीं तो आपके सामने आके भूख हड़ताल करके बैठ जाऊंगा। मैं बता रहा हूँ, कई बार ऐसे होता है मेरे साथ कि मैं कई बार जाकर वहां बैठ जाता हूँ कि हे महादेव, अब आप जानो, आपका काम जाने। मैंने बहुत प्रयास कर लिया, बहुत उद्यम कर लिया, अब तो आपने करना है। आप बोला मेरे को जो लिस्ट नाम काट दे कि कहीं किसी राज्य में रोजगार तो मिल जाए, तो मेरा कहने का जो ठेका लेकर और सीढ़ियों पे काम नहीं हो रहा है, वो ठेकेदार भाग गया। लेकिन आप भी कल आ जाओ, मैं भी आ जाऊंगा। अभी तो हमारा क्या है, किसी कारण से मतलब जो है वो लोग अपने आप को मतलब जैसे आते हैं, कुछ लोग उन्हें डरवाते धमकाते हैं। तो मेरा कहने का अर्थ है, किन्नरों का भी सुरक्षा व्यवस्था की
चिंता करना चाहिए। एसएसपी महोदय से मैं प्रार्थना करता हूँ कि थोड़ा एक बार सिर्फ आप श्री का जो था पहले हमारे भागवत में, जैसे अर्जुन जी थे, किराना अल्लाह थे, इस तरीके से उनको इंद्रलोक में श्राप मिला हुआ था। आज भी है और आगे भी रहेगा। हम रहे ना रहे, लेकिन मेला रहेगा। और मेला इस बार का दुनिया ही कहीं नहीं, ब्रह्मांड का सबसे अच्छा मेला होगा। और इस बार की खुशी की सारे पदाधिकारी और महंतियों का आशीर्वाद और सारा मेहनत, हार्डवर्क एवरी इंडिविजुअल जूनागढ़ के और हमारे प्रेस के मित्रों। सो थैंक यू वंस अगेन। મહાશિવરાત્રી મેળાની આયોજન ની મીટિંગ હતી અને આ મીટિંગમાં પદાધિકારીશ્રીઓ, મંત્રીઓ, સાંસદીઓ અને તમે લોકોને ખબર છે જૂનાગઢ સંતની ધરતી છે અને आज जो इंद्र भारती છે, હરિગીરી છે અને તમામ जो महंत श्री છે उनका आशीर्वाद से તમામ આયોજનની થઈ ગયા છે અને વર્ક ચાલુ છે અને ડેફિનેટલી जो 15 से 18 સુધીમાં મહાશિવરાત્રીની મેળાની जो प्रोग्राम છે, कार्यक्रम છે, that will be the not only India वर्ल्ड एज वेल एज ब्रह्मांड का सबसे अच्छा मेला होगा। जूनागढ़ का महाशिवरात्रि का मेला पिछले भी अच्छा रहा है, आज भी अच्छा और डेफिनेटली मोस्ट अच्छा रहेगा। और इसके लिए मैं आप सबका सहयोग चाहता हूँ और हमारे जो वर्किंग एक्शन है, एक्शन टेकन रिपोर्ट है, बहुत अच्छा है। 13 કમિટીઝની રચના થઈ ગઈ છે અને 13 કમિટીની કામગીરી 100% ચાલુ છે। સો डेफिनेटली वी कैन एश्योर दैट इज द बेस्ट। सर, सफाई के बारे में जो बात हुई अभी, तो उसमें क्या अपडेट है? कौन सी एजेंसी को काम दिया है? सफाई का जो सूचन मिला है हमें, वी विल डेफिनेटली कॉम्प्लाई टू इट एंड विल मेक श्योर तमाम सफाई भी हो जाएगा। और आज से ही उसका पहले से ही चल रहा है, बट अभी जो इन्होंने स्पेशल सूचना दिया है विल डेफिनेटली कॉम्प्लाई। सर, जो एजेंसी है उसके सामने क्या कार्रवाई की जाएगी? कौन सी एजेंसी? मैं देख लेता हूँ एजेंसी। आई थिंक आई हैव टू सी फ्रॉम यात्राधाम कोई नाकरानी एजेंसी है, तो वो मुझे देखना होगा। लेकिन जो इन्होंने कहा कि टू कॉम्प्लाई फॉर इट, तो वो मैं डेफिनेटली एश्योर। सर, शिवरात्रि के टाइम ही ऐसा होता है, पूरा साल निकल जाता है, सिर्फ शिवरात्रि आती है तभी ये इश्यू होता है। पीछे क्यों नहीं होता सर? एक साल गुजर जाने के बाद ही सारे आपका आते हैं। आपको याद अभी आता है। आप हमेशा देखो, जूनागढ़ हमेशा से पवित्र रहा है, साफ रहा है और जूनागढ़ पवित्र धरती नहीं है। पवित्र के साथ साथ सबसे हमारे जो इतने संत लोग हैं उनके आशीर्वाद से पवित्र है। नहीं सर, मैं ये बात कर रहा हूँ, सफाई की बात कर रहा हूँ। पूरा साल निकल जाता है सर, शिवरात्रि के टाइम में क्यों याद आता है सर? नहीं, शुरू से सफाई लाया। महाशिवरात्रि में तो सफाई स्पेशल कैंपेन है। शिवरात्रि ये तो एक मोमेंट है, एक स्पेशल कैंपेन का, 24/7 चलता है सफाई। सर, रोपवे से शुरू जब हुआ है तब से लेके नहीं तो पानी है, नहीं तो शौचालय है और मंदिर के बाजू में ही चूनिया वगैरह डाली जाती है सर। कहाँ पे? गिरनार में। वो तो अभी प्रोग्राम चालू है, अभी डिस्कशन चालू है, क्योंकि अभी उसमें जो मतलब ऊपर लेवल पे जो वो होगा कि भाई फॉरेस्ट का क्लियरेंस चाहिए, क्या टॉयलेट कहाँ बनेगा, दैट हैज टू बी डिसाइडेड बाय यात्राधाम बोर्ड एंड एवरीथिंग। टॉयलेट तो बन गया सर, पानी नहीं है हाँ, ऊपर। वही वो पानी का ही, वही तो बोला, पानी कैसे जाएगा, वाटर सिस्टम लगाना पड़ेगा, वो सब अभी डिस्कशन ही है, पाइपलाइन प्रोजेक्ट्स। सर, सारे डिपार्टमेंट गुजरात गवर्नमेंट के सर, तो कैसे नहीं होता? कुछ भी नहीं, सब क्लियर होता है। सर, हर बार ब्रह्मांड का मेला तो बोला जाता है, पर साधु संत आज बोल रहे हैं कि ये सुविधा नहीं है। एक साल इनका के बाद सूचन है एंड हम तो इतने खुश नसीब है, इनका सूचन मिल रहा है। ऐसा सूचन तो भगवान मतलब किस्मत वालों को ही मिलता है, तो आप बहुत किस्मत वाले हो गए। सर, अनशन पे उतरने की बात की है, भूख हड़ताल। नहीं, इन्होंने बोला, उसने बोला सर, अनशन पे उतर कोई अनशन पे नहीं, मुझे अभी तो खुशी से है। सर, उतारा मंडल वाले सुदर्शन तड़ाव से पानी पीने वाले हैं, नहीं, और वो वहाँ पे मैटर गंदगी बात है। का है। सब मैटर्स खत्म कर दें। हम लोग सरकार के सब पुत्र की भी कहलाते, तो पुत्र के हैसियत से हम लोग कुछ मांग करते, कुछ हट भी करते। बाबू, आपने कहा है कि अधिकारियों को गिरनार के ऊपर जाना चाहिए, मुआयना करना चाहिए बापू, ऊपर जाके देखना चाहिए क्या कैसी परिस्थिति, कैसी परिस्थिति है। अरे हमारे कहने से होता तो हम पहले मोदी जी को बोलते एक बार गिरनार की यात्रा करें, नहीं मतलब नहीं होता है ना मोदी जी को मैं कहा और मुख्यमंत्रियों को मैं कहता हूँ, तो मेरी तमन्ना तो ये है, क्यों पहले सबने यात्रा किया है, अनेक बार यात्रा रूपानी जी ने भी किया है, मुख्यमंत्री जी ने किया है, पहले मुख्यमंत्री थे वो लोग भी किए थे, क्योंकि सब पहले बाल काल थे। यही से कहीं न कहीं अध्यात्म शक्तियों से लोग जाते ऊपर है, इसलिए सबको गिरनार के बारे में बहुत जानकारी है। उनका ध्यान आकर्षण कराना मेरा कर्तव्य था, वो मैंने अपना कर्तव्य का निर्वाह कराया, मात्र उनका ध्यान आकर्षण कराया। बापू, आपने व्यथा की बात की, अगर व्यथा का समाधान नहीं हुआ तो क्या अनशन करेंगे आप? अरे समय से पहले क्यों हुआ? अभी पैदा हुआ रे चटकार पहले बना रहे हैं, अभी लड़का पैदा नहीं हुआ। तैयारी चालू થઈ ગઈ છે જી।
જય ગિરનારી. ઓમ નમો નારાયણ. આજે શિવરાત્રિની નિમિત્તે મીટિંગ કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને અને અમારા હરિગીરી મહારાજના અને ઇન્દ્ર ભારતીજી અને બધા સંતોના અધ્યક્ષસ્થાને મીટિંગ થઈ અને મીટિંગની અંદર મેળો રાબેતા મુજબ દર વર્ષે જે રીતે થાય છે તે રીતે મેળાનું આયોજન કર્યું. ભોજન અને ભજન, શાહી સ્નાન, મતલબ રવેડી નીકળશે રાતના 12 વાગે, રવેડી પણ નીકળશે અને સાથે સાથે ભાવિક જનતાને મારી હાર્દિક નિમંત્રણ છે, પ્રાર્થના છે કે આવો અને આપણે આનંદ, ભજન અને ભોજનનો આનંદ લઈ. ભારતીય આશ્રમની અંદર પણ પધારજો. ભારતીય આશ્રમની અંદર અમારા ગુરુ મહારાજ મહામંડલેશ્વર ભારતી બાપુ એણે ઘણા વર્ષોથી અહીંયાની રાવટી પડતી, ત્યાર પછી આશ્રમ બન્યો અને આશ્રમની અંદર ભોજન અને ભોજનની સરવાણી શરૂ રાખી અને એ સરવાણીનો દોર અમને સોંપીને ગયા છે. એનું જવાબદારી અમને સોંપીને ગયા તો મારી પણ એ જવાબદારી બને છે કે ભજન ને ભોજન શરૂ રહે. ગુરુ મહારાજનું સૂત્ર છે કે ભજન કરો અને ભોજન કરાવો. તો ભજન અને ભોજનનો આનંદ માણવા માટે મહાશિવરાત્રિનું આયોજન, રવેડીના દર્શન, સાધુ સંતોના દર્શન. કારણ કે એક સંતે લખ્યું, સંત મિલન કો લાયે તજી માન મોહો વિમાન, જીજુ પાવ આગે ધરો કોટી યજ્ઞ સમાન. એક યજ્ઞની કરોડો યજ્ઞનું પુણ્ય મળે. એટલા માટે સંતોના દર્શન માટે, રવેડીના દર્શન માટે, ભવનાથ દાદાના દર્શન માટે અને ગિરનારી મહારાજના દર્શન માટે આપ સૌ પધારો. શિવરાત્રિ નિમિત્તે 15 તારીખે ધ્વજારોહણ થાય અને 18 તારીખે મહાશિવરાત્રિની રાતના 12 વાગે પૂર્ણ થાય. તો આ મેળાની અંદર પધારવા હાર્દિક નિમંત્રણ. કચરો ક્યાંય ન ફેંકવો, ગંદકી પણ ન કરવી અને આપણે સ્વચ્છતા જાળવી અને સાથે મળી અને મેળો માણી. અસ્તુ. જય ગિરનારી. સોમનાથમાં 4 ફેબ્રુઆરી વિશ્વ વિખ્યાત સંત બાબા જયદેવ ગુરુજી મહારાજ અને જય ગુરુદેવ આશ્રમ આગ્રા દિલ્હી બાયપાસ રોડ મથુરા યુપીના રહેવાસી હતા અને તેમણે મથુરામાં જય ગુરુદેવ ધર્મ પ્રચારક સંસ્થાની સ્થાપના કરી હતી ને લોકોએ સહકારી સાદાચારી અને નશામુક્ત બનાવી અને 20 કરોડ લોકોને ભગવાનની ભક્તિમાં જોડાયા હતા. તેમણે ગૃહસ્થ આશ્રમ રહી અને લોકોને તેમના જીવન નિર્વાહ માટે સખત પ્રામાણિકતાથી કાયમ કામ કરવા શીખવ્યું હતું અને ભગવાન માટે થોડો સમય ફાળવવા ઉપદેશ આપ્યો હતો અને કળિયુગની સરળ સાધના સુરત શબ્દ યોગ નામ યોગનો માર્ગ જણાવ્યો હતો અને ધર્મ પ્રચારની સાથે સાથે તેણે ઘણી ભવિષ્યવાણી પણ કરી હતી, જેમાં ઘણી સામે આવી હતી અને ઉદાહરણ તરીકે 31 ઓક્ટોબર 1996ના રોજ પઠાણા જિલ્લાના ખાડવા એમપીમાં એક સત્સંગનું વર્ણન કરતી વખતે તેમણે કહ્યું હતું કે તેમના અમૂલ્ય વસ્તુઓ આપવામાં આવ્યું છે અને પરંતુ મારી કેટલીક મહત્વપૂર્ણ વાતો સાંભળી તમે હિંસા, અપરાધ અને દુષ્કર્મનો માર્ગ અપનાવ્યો છે, જેના માટે તમે સખત સજા થશે. તેનાથી બચવા માટે કોઈ પણ ઉપચાર વિચારો અને થોડી એક દેવતા છે અને તમે તેને દેવી કહો તો દેવતા તે એક હાથમાં મસલ અને બીજા હાથમાં તલવાર લઈ અને વિશ્વની યાત્રા કરી છે, જ્યારે બધાને પૈસા પૂરા કરે છે અને વડાપ્રધાનની બુદ્ધિમત્તા પર બેઠેલા દેશના રાષ્ટ્રપતિ તેમનું મન બગાડશે અને તેમને દેશ પર હુમલો કરવાનું કહેશે તો યુદ્ધમાં પણ ઘણો ખર્ચ થાય છે અને તે ક્યાંથી આવશે અને ખોરાક અછત રહેશે અને આ બીમારીથી એવી રીતે ચાલુ રહેશે કે દિલ્હી, બોમ્બે કે કલકત્તા કોઈ દવા નથી ને તે કલ્પના કરી શકો છો કે કેવી રીતે કોઈ રીતે સાચવવામાં આવશે. અને સારો કાર્યોમાં 18 મે 2021 પરમ પૂજ્ય બાબા જય ગુરુદેવજી મહારાજના નિધન પછી તેમના એકમાત્ર અનુગામી પૂજ્ય પંકજજી મહારાજ તેમના મિશનને આગળ વધારવા રોકાયેલા અને આ સમયે તેઓ તેમની 17 દિવસની આધ્યાત્મિક વિચારક જનજાગૃતિ યાત્રા સાથે
जूनागढ़ हाईवे पर परिस्थिति 53 स्टॉप बलरपरा पाटिया पर આવ્યા છે અને મુલાકાત સાથે પૂજ્ય પંકજજી મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ગઈકાલે 11:30 કલાક વાગ્યાથી અહીંયા સત્સંગ કરાશે અને આજે પાલપરા પાટિયા ખાતે યોજના જય ગુરુદેવ સત્સંગ સમારોહ સામાન્ય જનતાને સહભાગી થવા આયોજકોએ અપીલ કરી છે અને દર્શન સત્સંગનો લાભ મેળવવા આયા માહિતી સંસ્થા મહામંત્રી બાબુરામ યાદવ જય ગુરુદેવ આશ્રમના મેનેજર સંતરામ ચૌધરી તેમજ જય ગુરુદેવ સંગત ગુજરાતના પ્રમુખ હર્ષુભાઈ ચાવડા તેમજ રાજસ્થાન સંગતના પ્રમુખ શ્રી વિષ્ણુકુમાર સોની આજે અહીંયા એક પત્રકાર પરિષદ યોજી હતી ને મહામૃત્યુંજય જાપ પ્રમુખ સત્સંગ બિહાર સંસ્થાની વ્યવસ્થાપક સમિતિના સભ્ય ભગીરથ એમ પટેલ અને સેન્ડીભાઈ જીતુભાઈ આર પટેલ અને ભાસ્કરભાઈ એમ પટેલને પ્રચારક ડૉક્ટર કુંવર વિજય સિંહ વગેરે આ કાર્યક્રમમાં વધારે ઉપસ્થિત રહ્યા હતા. सहारा अमृत सारस देता है सतगुरु नाम तो